નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9ની ગુજરાતી વિષયની 2025-26ની જે પ્રશ્ન બેંક નંબર 1 છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રશ્ન બેંક છે તે ગુજરાતી વિષયની છે, પરંતુ આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના દરેક વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે અવશ્ય મેળવી લેજો, કારણ કે આ જે પીડીએફ છે ને એ તમારી પ્રથમ પરીક્ષા છે, તમારી દ્વિતીય પરીક્ષા છે અને તમારી બોર્ડની પરીક્ષા છે એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય છે। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ। ધોરણ 9 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક 1નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। એમાં વિભાગ એ જોડકા જોડો। તો ચોરી અને પ્રાયશ્ચિત, તો એને જોડીશું આત્મકથા ખંડ સાથે। લોહીની સગાઈને જોડીશું નવલિકા સાથે। કામ કરે એ જીતેને જોડીશું નાથાલાલ દવે સાથે। પુત્રવધુનું સ્વાગતને જોડીશું આપણે મકરંદ દવે સાથે। સયાજીરાવ ગાયકવાડને આપણે જોડીશું ગોપાળ બાપા સાથે। મંગુને જોડીશું લોહીની સગાઈ સાથે। બકુલ ત્રિપાઠીને જોડીશું ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા। ડાક્ટરને જોડીશું આ તમારી દીકરી જેવો મને પણ દીકરો ગણજો। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે, તો અધ્યાત્મ। ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, તો ભગંદર। ત્રીજું, પછી શામળિયોજી બોલ્યો પ્રેમાનંદના ખાલી જગ્યા આખ્યાનનો અંશ છે, તો સુદામા ચરિત્ર। ચોથું, મનુભાઈ પંચોળીએ ખાલી જગ્યા ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી, તો લોકભારતી। જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા, તો જવાબ છે જગતમાં। છઠ્ઠું, અમૃત કાકી દવાખાનાને ખાલી જગ્યાની ઉપમા આપતી, તો પાંજરાપોળ। કવિ ખાલી જગ્યાના જોરે દુનિયા બદલવાની વાત કરે છે, તો બાવડાના। આઠમું, કામ કરે જીતે કાવ્યમાં ખાલી જગ્યા ભાષામાં શ્રમની પવિત્રતા પ્રગટ થઈ છે, તો તળપદી। છાલ છોતરા અને ગોટલા પાઠમાં લેખકે ખાલી જગ્યાના ખેલાડીઓને ચેલેન્જ આપી, તો અમેરિકા। મકરંદ દવેનું તખલ્લુસ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સાંઈ। ત્યાર પછી છ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે, તો સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન છે તે દ્રશ્ય મનને મોહ પમાડનારું છે। ગાંધીજીએ બીડી પીવાની ટેવને કેવી માની છે, તો ગાંધીજીએ બીડી પીવાની ટેવને જંગલી, ગંદી અને હાનિકારક માની છે। શ્રી કૃષ્ણની સુદામા માટેની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તમો પાસ અમો વિદ્યા શીખતા, આ વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે। મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી, તો મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી। ગોપાળ બાપા અંશ દર્શકની કઈ બૃહન્નવલમાંથી લેવામાં આવ્યો છે, તો ગોપાળ બાપા અંશ દર્શકની ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગ બૃહન્નવલમાંથી લેવામાં આવ્યો છે। ગુર્જરીના ગૃહ એટલે શું, તો ગુર્જરીના ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ। લોહીની સગાઈ કૃતિમાં લેખકે કઈ ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે, તો લોહીની સગાઈ કૃતિમાં લેખકે માના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે। કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ શાનો મહિમા પ્રગટ કર્યો છે, તો કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ પરિશ્રમનો મહિમા પ્રગટ કર્યો છે। નવમું, છાલ છોતરા અને ગોટલા કૃતિમાં અવળવાણી અને કટાક્ષ દ્વારા કઈ કુટેવને પ્રકાશિત કરી છે, તો છાલ છોતરા અને ગોટલા કૃતિમાં અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે। પુત્રવધુએ કવિએ કોની સાથે સરખાવી છે, તો પુત્રવધુને કવિએ લક્ષ્મી સાથે સરખાવી છે। ત્યાર પછી છે વિભાગ બી। એમાં નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલો સવાલ, સાંજ સમય શામળિયો ગીતમાં શ્રી કૃષ્ણ દિવ્ય અને વિશિષ્ટ વ્યક્તિને કેવી રીતે રજૂ કરે છે? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે ધોરણ 9ની ગુજરાતી વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના દરેક પ્રશ્નોના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે પ્રિન્ટિંગ સાથે કલરફુલ ફોન્ટની અંદર તમારી સમક્ષ આપણે રજૂ કરેલું છે। આવી પીડીએફ તમને સોલ્યુશનની કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં, માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર।
તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશનની PDF મેળવી અને આ ધોરણ 9ની ગુજરાતી સહિતની દરેક વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. માત્ર પ્રથમ પરીક્ષા નહીં, પરંતુ દ્વિતીય પરીક્ષા પણ નહીં, પરંતુ બોર્ડની પરીક્ષા પ્રથમ દ્વિતીય બધી જ પરીક્ષાઓ માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો જરૂરથી આ જે પ્રશ્ન બેંક છે તે મેળવી લેજો. એની PDF મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું, એટલે કે કોમેન્ટમાં લખવાનું કે હવે પછી તમારે નેક્સ્ટ કયા વિષયની એકમ કસોટીનો વિડીયો જોઈએ છે, અને સરસ મજાની આપણી આ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું આપણે ધોરણ 9ના એક નવા વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.